જય શ્રી કૃષ્ણ. આજે આપણે 4 ટક્સનું બ્લાઉઝ કરવાનું છે. આ જો આમાં છે, આની લંબાઈ છે, આની લંબાઈ છે 34 ચેસ્ટની છે. આ લંબાઈ, ગાળાનું માપ, મોરીનું માપ, શોલ્ડર બધું આ છે. આ જ માપથી આપણે બ્લાઉઝનું કટ કરવાનું છે. આપણે સૌથી પહેલાં આપણે આમાં 16નું છે ને લંબાઈ, એટલે સૌથી પહેલાં આપણે આગળનું ભાગ કટ કરવાનું છે. એમાં આપણે 13 યોગનું ભાગ વાત કરીને પછી 12 એટલે 13 ઇંચ, 1 ઇંચ સિલાઈમાં જશે. પછી આપણે અહીંયાથી એક શોલ્ડરનું માપ લેવાનું 5, અહીંયાથી આર મોલ્ડ 5.5, અહીંયાથી આપણે ચેસ્ટનું માપ લેવાનું 9.5નું ચેસ્ટ છે, 2 ઇંચ વધારાનું. હવે આપણે અહીંયા મેન જો અહીંયા આર મોલ્ડ પાસે અડધું ઇંચ અંદર કરી દેવાનું અને અહીંયાથી જ 1 ઇંચ ઉપર કરી દેવાનું અને આવી રીતના આમ ક્રોસમાં એક લીટી કરી દેવાની. ક્રોસમાં લીટી કરીને અને અહીંયાથી આર મોલ્ડનું શેપ આપી દેવાનું. આમાંય શેપ આપતા ન આવડે તો અહીંયાથી 2.5 ઇંચનું અંદર લઈ લેવા અને અહીંયાથી ઉપરથી 2.5 ઇંચ ઉપર ટીક કરીને 3 ટીકને એક કરશો એટલે સરખું ગોલ આવી જાય. અને પછી અહીંયાથી આપણે આગળનું ગળું 6 એટલે અહીંયા 6 ઉપર ટીક કરી દેવાનું. અહીંયાથી આપણે શેપ આપી દેવાનું આગળ. હવે અહીંયાથી આપણે વચ્ચોવચ્ચ રાખીને અને આ 4 ટક્સનું છે એટલે 10 ઉપર એક ટીક કરવાનું અને 1/2 ઇંચ આમ, 1/2 ઇંચ આમ અને 1/2 ઇંચ આમ. પછી અહીંયાથી 2.5 ઇંચનું લેવાનું અને અહીંયાથી આના જ સામે આપણે અહીંયાથી 5.5 ઇંચનું લેવાનું. 2-3 સરખું જ સામે જ આવે અને 1/2 ઇંચ ક્રોસ આપી દેવાનું અને 2.5 ઇંચનું જ અહીંયાથી લઈ લેવાનું. જો અહીંયાથી ખૂણા પરથી 2.5 ઇંચનું જ લઈ લેવાનું. આ બધે ત્રણેય માપ સરખું જ હોય, 2.5 ઇંચનું જ. એ થોડુંક જ એમાં અને અહીંયાથી 1/2 ઇંચ આપણે યોગ કરવાનું છે ને એટલે 1/2 ઇંચનું બાદ કરવાનું, અહીંયાથી યોગ કરી દેવાનું. આ આપણે આગળનું 4 ટક્સનું બ્લાઉઝનું આગળનું આખું માપ થઈ ગયું. જો આ પાછળનું છે આપણે એમાં આગળમાં કર્યું છે ને એવી જ રીતના છે. જો અહીંયાથી શોલ્ડરનું માપ લેવાનું છે, 5નું શોલ્ડર લેવાનું, 5.5 આર મોલ્ડ લેવાનું, પછી આ ચેસ્ટનું માપ લઈ લેવાનું, 9.5નું ચેસ્ટ ને 2 ઇંચ વધારે. હવે પાછળના ભાગમાં અહીંયા છે મેં આગળમાં આપણે 1 કર્યું છે ને, પાછળમાં આપણે 1.5 ઇંચ કરવાનું. અહીંયાથી 1.5 ઇંચ કરવાનું, આમ શેપ આપી દેવાનું 1.5 ઇંચ કરીને. જો આવી રીતના આખું શેપ આપી દેવાનું. હવે અહીંયા પાછળનું ગળું જોવાનું. એમાં પાછળનું ગળું છે 6.5 એટલે અહીંયાથી 7 લેવાનું. જો અહીંયા ઉપર 7 ઉપર નીચેથી લેવાનું, 7 ઉપર ટીક કરી દેવાનું અને અહીંયાથી આપણે ખંભાનું માપ લેવાનું 3 લઈને પછી અહીંયા આપણે જોઈ લેવાના. અહીંયા 2 વધે ને તો નીચે અહીંયા 2.5 ઇંચ કરી દેવાનું, વધારી દેવાનું, 1/2 ઇંચ વધારવાનું અને 1 ઇંચનું આપણે ગોલાઈ આપી દેવાનું. આ આપણે થઈ ગયું પાછળનું આખું માપ. આ અસ્તરવાળું છે એટલે આપણે એના અસ્તર ઉપર ગળું પલટાવવાનું છે ને એટલે આપણે ગળું કટિંગ નથી કરતા, ડાયરેક્ટ અસ્તર ઉપર જ કટ કરવાનું. હાલો હવે આપણે સ્લીવ કરવાની છે. જો સ્લીવમાં આપણે 4 ફોલ્ડ કરવાનું. આ કાપડ બ્લાઉઝનું કાપડ ડબલ ફોલ્ડમાં છે, આવી રીતના ડબલ ફોલ્ડ છે ને એટલે આપણે આવી રીતના 4 ફોલ્ડ કરી દેવાનું. અને ઘડી આ બાજુ આવવી જોઈએ, એ એક ધ્યાન રાખવાનું, નહીં તો પછી આમાંથી 4 કટિંગ થઈ જાય. આ ઘડી છે, આ ઘડી, પછી આ ઘડી, આવી રીતના 4 ઘડી થવી જોઈએ. અને આખી લંબાઈ લેવાની. લંબાઈ આ લોંગ સ્લીવની છે, લંબાઈની જો 10ની છે ને એટલે 1/2 ઇંચ નીચે બાદ કરવાની સિલાઈ હટું અને 1/2 ઇંચ ઉપર એટલે 10ની છે એટલે 10.5 લેવાનું, 1/2 ઇંચ નીચે બાદ કરીને. પછી ઉપરથી આપણે અહીંયાથી 3.25 ઇંચનું નીચે ગાળાનું માપ લેવા હાટું કરવાનું. 3.25નું લઈને પછી ગાળો 7નો ગાળો છે એટલે 7નો ગાળો કરવાનું, 2 ઇંચ વધારાનું. જો અહીંયા થોડુંક સાંધો આવશે. અને મોરી છે 5, મોરી છે 5, આ 5ની મોરી અને સાંધો આવશે, વધારે સાંધો નહીં આવશે. પછી અહીંયાથી આપણે સ્લીવનું શેપ આપી દેવાનું. જો અહીંયા અંદરનું
જો પછી અહીંયાથી આને આગળના ભાગને કટ કરી દેવાનું. જો આગળના ભાગને ખોલીને આમ કટ કરી દેવાનું અને પછી અહીંયા એક કાપ મૂકી દેવાનું. જો પાછળ આપણે યોગનું માપ લીધું છે. એમાં યોગમાં કમરમાં ચોથા ભાગ કરવાનું. એમાં જે કમર 30ની છે એના ચોથા ભાગ 7.5 થાય, એમાં 2.5 ઇંચ ઉમેરવાનું. એટલે એમાં 2.5 ઇંચ ઉમેરીને એટલે એમાં 7.5માં એને હવે 2.5 ઇંચ ઉમેરો એટલે 10 થઈ જાય. એટલે અહીંયા આપણે લંબાઈ નીચે 10ની લઈ લેવાની. જો આપણે નીચે અહીંયા 10ની લીધી છે અને યોગમાં અહીંયા 4.5 છે એટલે એમાં 2.5 ઇંચ વધારીને 5નું યોગ લીધું છે ને અહીંયા જો ફીટ 4.5 લીધું છે. પછી અહીંયાથી આપણે શેપ આપી દેવાનું. જો અહીંયાથી આપણે ટીક કરીને એને આમ આખું શેપ આપી દેવાનું યોગનું. આ થઈ ગયું યોગનું. જો આટલું આ થઈ ગયું યોગનું કટિંગ. જો આપણે આગળનું આ 4 ટક્સનું આગળનું થઈ ગયું છે. આ આગળનું હવે અહીંયાથી આપણે યોગ આવશે. જો અહીંયા આપણે ટક્સ લઈને અહીંયા આખું આ યોગ આવશે. પછી આવી રીતના આ જો આ પાછળનું છે અને આ સ્લીવ છે. મારી વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હજી તમારે શું નવું શું પેટર્ન શીખવું છે ને એનું કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.